હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે શૈક્ષણિક વર્ષ 2026-27ને લઈને ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જો તમે ધોરણ 12 કમ્પ્લીટ કરી અને યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશ મેળવી લીધો છે અને તમે હોસ્ટેલની શોધ કરી રહ્યા છો તો તમે અહીંયા ગુજરાત સમરસ છાત્રાલયની અંદર ફ્રીમાં રહેવા અને જમવાની સુવિધા મેળવી શકો છો। અને જો તમે યુજી પ્રોગ્રામ કમ્પ્લીટ કરી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશ મેળવી લીધો છે તો પીજી પ્રોગ્રામની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવી શકે છે। તો કઈ તારીખથી કઈ તારીખની અંદર તમે ગુજરાત સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકો છો અને ગુજરાત સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે તમારી કેટલી ટકાવારી હોવી જોઈએ તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। ઓફિશિયલ સમરસ છાત્રાલયની વેબસાઇટ પર અહીંયા માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો। સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ 2026-27। તો તમે આ જોઈ શકો છો, કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, હિંમતનગર, પાટણ, ભુજ, મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ રિન્યુ તેમજ નવા તો કયા જિલ્લાની અંદર તમે અહીંયા સમરસ છાત્રાલયમાં એપ્લાય કરી શકો છો? તો તમે જોઈ શકો છો જે જિલ્લાઓના નામ અહીંયા આપવામાં આવ્યા છે, જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના છે। અને જે વિદ્યાર્થીઓ અહીંયા રિન્યુ અરજી કરવા માંગતા હોય એટલે કે પહેલેથી અહીંયા એડમિશન લીધું હોય તો દર વર્ષે અહીંયા પ્રવેશને લઈને સમરસ છાત્રાલયમાં રિન્યુ અરજી કરવાની હોય છે। તો તે વિદ્યાર્થીઓ અહીંયા 28/5 થી 30/6 દરમિયાન અહીંયા રિન્યુ અરજી પણ કરી શકે છે। અને જે વિદ્યાર્થીઓ અહીંયા નવો પ્રવેશ મેળવવા માંગતા હોય સમરસ છાત્રાલયની અંદર તે પણ આ સમય મર્યાદાની અંદર નવા પ્રવેશને લઈને અરજી કરી શકે છે। તો વિદ્યાર્થીઓ પાસે તમે જોઈ શકો છો કઈ વેબસાઇટ પર તમારે અહીંયા ઓનલાઈન અરજી કરવાની છે તો samras.gujarat.gov.in વેબસાઇટ પર ગ્રુપ 1 મેડિકલ સિવાય મેડિકલ વિદ્યાર્થીઓ માટે હજુ પ્રવેશ સમરસ છાત્રાલયમાં શરૂ નથી કરવામાં આવ્યો। એટલે મેડિકલ સિવાયના વિદ્યાર્થીઓ એટલે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન કરતા હોય તે વિદ્યાર્થીઓ અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અરજી કરી શકે છે। તો તમે વેબસાઇટ પર જઈને ગ્રુપ 1 એટલે કે મેડિકલ સિવાય અને ગ્રુપ 2 પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન માટે 28/5 થી 30/6/2026 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। તો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી, જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારી, એટલે જે ટકાવારીના આધારે તમે અહીંયા યુનિવર્સિટીમાં એટલે કે યુજી પ્રોગ્રામની અંદર કે પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશ મેળવ્યો હશે તે ટકાવારીના આધારે તમને અહીંયા સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે। તો જો તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માંગો છો તો તમારી ટકાવારી કેટલી હોવી જોઈએ તમે જોઈ શકો છો। નોંધની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવો જોઈએ તો તે અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવી શકે છે। સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલો હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે દર વર્ષે અહીંયા સમરસ છાત્રાલયમાં પ્રવેશને લઈને રિન્યુઅલ પણ તમારે અહીંયા અરજી કરવાની હોય છે। ગ્રુપ 2 અને ગ્રુપ 3ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીમાં 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ। ગ્રુપ 1ના રિન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે। તો આ ટકાવારી તમારે પ્રવેશને લઈને ધ્યાનમાં રાખવાની છે। સાથે જે વધારે માહિતી સમરસ દ્વારા અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકાશે નહીં। ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલ તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલા સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે। ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે। એટલે જ્યારે તમે અહીંયા પ્રવેશને લઈને સમરસ છાત્રાલયની અંદર ઓનલાઈન અરજી કરો છો અને તમારું નામ અહીંયા પ્રોવિઝનલ મેરિટ યાદીની અંદર આવે છે અને મેરિટની અંદર નામ આવ્યા પછી જ્યારે તમે એડમિશનને લઈને તમે પ્રમાણપત્રોની ચકાસણી કરાવો છો અને બધું જ અહીંયા બરાબર નીકળે છે ત્યાર પછી તમને અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે। સાથે તમે જોઈ શકો છો જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટમાં ટકાવારી તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ અહીંયા રદ કરવામાં આવતો હોય છે। તો જ્યારે પણ તમે અહીંયા ઓનલાઈન અરજી કરો છો તમારે ધ્યાન રાખવાનું છે જે તમારી એકચ્યુઅલ ટકાવારી હોય એ તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બતાવવાની છે। સાથે તમે જોઈ શકો છો સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપત્ર ગણાશે। વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકળી તેની ખરાઈ કરી લેવાની રહેશે। જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં વિથડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી સેન્ડ કરવાની રહેશે।
જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈપણ સુધારા વધારા કરી શકાશે નહીં. ઓનલાઈન અરજી ભર્યા બાદ કોલેજ યુનિવર્સિટીના સ્થળમાં ફેરફાર થવાના કિસ્સામાં વિદ્યાર્થીની અરજી ધ્યાને લઈ નિયમ અનુસાર અન્ય સમરસ છાત્રાલય ખાતે અરજી ટ્રાન્સફર કરી આપવામાં આવશે. સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલી વેબસાઇટ પર દર્શાવેલા છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તો અહીંયા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 28/5 થી લઈને 30/6 દરમિયાન તમે અહીંયા પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.